અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં યુવકની હત્યા નિપજાવનાર મુખ્ય આરોપી હિતેશ પટણીને પોલીસે ઝડપી લીધો છે। મેઘાણીનગર બસ સ્ટેન્ડ પાસે મૃતક યુવક અને આરોપીઓ વચ્ચે રિક્ષાનું હૂડ ફાડવા બાબતે ઝઘડો થતા હિતેશ ઉર્ફે બુચ્ચો પટણી સહિતના 4 આરોપીઓ આ યુવકને છરીના ઘા મારી ફરાર થઈ ગયા હતા, જેમાં હિંમતસિંહ પવાર નામના યુવકનું મોત નીપજ્યું હતું। ત્યારે મેઘાણીનગર પોલીસે આ હત્યા કેસના મુખ્ય આરોપી હિતેશ પટણીને ઝડપી લીધો છે, જ્યારે અન્ય આરોપીઓને ઝડપી લેવા અલગ અલગ ટીમો બનાવીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। અમદાવાદ શહેરમાં ફૂટપાથ પર લોકો સૂઈને પોતાની જિંદગી જોખમમાં મૂકી રહ્યા હોવાનું સામે આવ્યું છે। રાયખડ 4 રસ્તા વિસ્તારમાં એક યુવક અને મહિલા રોડની બાજુમાં આવેલી ફૂટપાથ પર સૂતેલા હતા, જેમાં યુવકનો હાથ રોડ ઉપર પડેલો હતો અને ત્યાંથી પસાર થતા એક યુવકે સૂતેલા વ્યક્તિના ખિસ્સા તપાસ્યા હતા અને ઉપરના ખિસ્સામાંથી વસ્તુ કાઢી લીધી હતી। બાદમાં યુવક જાગી જતા તે ત્યાંથી જતો રહ્યો હતો। આ રોડ ઉપર એમટીએસ બસ સ્ટેન્ડ પાસે પણ એક વ્યક્તિ નશો કરીને બેઠો હોય તેવી હાલતમાં જોવા મળ્યો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 મહિના પહેલા સિલજ વિસ્તારમાં થયેલા ફાયરિંગ કાંડના 2 મુખ્ય આરોપીઓને મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી ઝડપી લીધા છે। ગત 27 સપ્ટેમ્બર 2025ના રોજ બંનેવીએ પોતાના શાળા પર 3 રાઉન્ડ ફાયરિંગ કરતા સુધીર ઠક્કરને પેટમાં ગોળી વાગતા ગંભીર ઈજા થઈ હતી। સિલજમાં રહેતી યુવતીએ પતિ મૌલિક ઠક્કર સાથેના ઝઘડાની જાણ તેના ભાઈ સુધીરને કરતા સુધીર પિતા અને બંનેવી સાથે અહીં આવ્યો હતો। તે સમયે મૌલિક ઠક્કરે રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું, જે બાદ મૌલિક અને તેનો ભાઈ ફરાર થઈ ગયા હતા। ત્યારે પોલીસે બંનેને ઉજ્જૈનથી ઝડપી લીધા છે।